રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો તમે જો એક્ઝામની પ્રિપેરેશન કરતા હશો તો તમને ખબર જ હશે કે હવે જે કરંટ અફેર્સ અને એમાં પણ જ્યારે યોજનાઓ આવે છે તો યોજનાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણી એક્ઝામની પ્રિપેરેશન માટે। કારણ કે એક્ઝામમાં તમે પેપરમાં જોતા જ હશો કે યોજનાના ક્વેશ્ચન તો હોય જ છે, તો હવે તમારે યોજનાના ક્વેશ્ચન ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે। તો આજે હું તમને એ જ જણાવીશ કે કેન્દ્ર સરકારની યોજનાઓ કઈ છે, ગુજરાત રાજ્યની યોજનાઓ કઈ છે। તો આ જે યોજનાઓ છે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે। તો હું તમને આજે યોજનાનું લિસ્ટ જણાવીશ કે જે તમારે કરીને ખાસ જવાનું છે। એન્ડ બીજી વાત કે કરંટ અફેર્સમાં પણ એન્ડ કરંટ અફેર માટે પણ તમારે વાંચતા રહેવાનું છે, કારણ કે કરંટ અફેર્સમાંથી પણ હવે ઘણી બધી યોજનાઓ આગળ જે રીતે કરંટ અફેર્સ આવશે એ રીતે તમારી યોજનાઓ અંદર આવતી રહેશે એન્ડ એડ થતી રહેશે, તો તમારે એના ઉપર પણ ધ્યાન આપવાની ખૂબ જરૂર છે। તો ચલો જણાવીએ કઈ કઈ યોજનાઓ છે। ચલો સૌથી પહેલા તમને જણાવું છું કે ગુજરાત સરકારની યોજનાઓ કે ગુજરાત સરકારની કઈ યોજના છે। તો સખી સહાય યોજના, તો એનો મેન ઉદ્દેશ્ય શું છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને એમને જે સામાન છે, પછી જે વસ્તુ એમને તાલીમ માટે જોઈએ છે એ બધી જ એમને લોન એ બધી વસ્તુ પૂરી પાડવી, એના માટે કેટલા કરોડની જોગવાઈ કરી છે? 100 કરોડની જોગવાઈ કરી છે। પછી છે નમોશ્રી યોજના, તો નમોશ્રી યોજના છે સ્પેશિયલી ગર્ભવતી મહિલાઓ માટે છે અને જે સ્તનપાન કરાવતી હોય એ મહિલાઓ માટે છે। તો એમને કેટલું મળશે? તો એમને 12,000ની સહાય મળશે। પછી નમો લક્ષ્મી યોજના, આ યોજના તો પહેલેથી છે જ, જેના વિશે એક્ઝામમાં ઘણી વખત પૂછાતું હોય છે। તો નમો લક્ષ્મી શું હોય છે કે 9 થી 12 ધોરણની જે છોકરીઓ હોય છે એમને શિક્ષણ અને એમને શિષ્યવૃત્તિ પૂરી પાડવી, એના માટે આ તમારે કરવાનું નથી। પછી છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, તો જે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે સ્વાસ્થ્ય રિલેટેડ હોય છે, પણ એમાં કયા કયા લોકો ઇન્ક્લુડ થશે? એક તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જેમને આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવશે। એમને કેટલા લાખ સુધીનું કેશલેસ સારવાર મળી શકે છે? તો 10 લાખ સુધીની એમને કેશલેસ સારવાર મળી શકે છે। પછી આવશે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તો એ ખેડૂતો માટેની છે। પછી આ બધી વસ્તુ હું તમારી સાથે મારી જે વોટ્સએપ ચેનલ છે ત્યાં શેર કરીશ તમારી સાથે, તો ત્યાં તમે શાંતિથી વાંચી શકો છો। ખાલી હું તમને યોજનાઓનું લિસ્ટ આપું છું કે તમારે આ યોજના કરવાની રહેશે, જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે। પછી નમો ઈ ટેબ્લેટ યોજના, તો આ જે હોય છે એ કોને આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ હોય છે એમને આપવામાં આવે છે। એમાં એ લોકોએ શું કરવાનું છે? ફક્ત 1,000 રૂપિયામાં એ લોકોને બ્રાન્ડેડ શું મળશે? ટેબ્લેટ મળશે। પછી વિકસિત ગુજરાત ફંડ, એના માટે જે ગુજરાત રાજ્યનો વિકાસ માટે જે ફંડ હોય છે એ એકઠું કરવામાં આવે છે, એના માટે કેટલું ફંડ એ લોકોએ જાહેર કર્યું છે? તો 50,000 કરોડનું ફંડ। પછી ગંગા સ્વરૂપ જે આર્થિક સહાય યોજના છે, તો ગંગા સ્વરૂપ એટલે ગંગા સ્વરૂપ યાની કે એ વિધવાઓ માટે સ્પેશિયલ યોજના હોય છે, તો એ યોજના અંતર્ગત વિધવાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। તમે આ રીડ કરી લેજો, હું તમારી સાથે વોટ્સઅપ ચેનલ ઉપર શેર કરીશ, બરાબર। પછી નમો સરસ્વતી યોજના, તે ખાલી 11-12ના જે વિજ્ઞાન પ્રવાહના જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે। એ લોકોને કેટલું? 25,000 સુધીની સહાય આપવામાં આવે છે। એમાં છે જે 10,000 સુધીની સહાય છે 11મા ધોરણમાં, અને બાકીની જે 15,000ની સહાય છે એ 12મા ધોરણમાં આવે પછી એમને આપવામાં આવે છે। પછી છે વહાલી દીકરી યોજના, તો એ લોકો જ્યારથી દીકરી જન્મે છે તે ત્યાંથી એને શિક્ષણ સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, અને તો 18 વર્ષની થાય ત્યાં સુધી એને કુલ 1,10,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવશે। પછી કઈ છે? 7 પગલા ખેડૂત યોજના છે, કલ્યાણ યોજના છે, તો એ ખેડૂતો માટે સ્પેશિયલ યોજના છે, પણ તમારે યાદ રાખવાની જસ્ટ। પછી છે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, તે મુખ્યમંત્રી દ્વારા જે ગરીબી રેખા નીચે જે જીવતા લોકો છે, મધ્યમ વર્ગના લોકો, એમને જે કેન્સર, કિડની, હૃદય જેવી જે ગંભીર બીમારીઓ છે તો એ લોકોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। પછી ગોબરધન યોજના, તો આમાં જે ગાયના છાણમાંથી જે તમે જૈવિક ખાતર બનાવવામાં આવે છે એને પ્રોત્સાહન પૂરું પાડવા માટેની આ યોજના છે। પછી નર્મદા યોજના છે કે જ્યાં સિંચાઈનું પાણી, પીવાનું પાણી એ બધું જ, અને હાઇડ્રો પાવર બધી સહાય પૂરી પાડવામાં આવે છે। એ કઈ કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં।
પછી છે વિભૂતિ યોજના, તો એ જે વિભૂતિ યોજના છે સ્પેશિયલ કોના માટે છે? અનુસૂચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓ માટે છે, જેમને શિક્ષણ રિલેટેડ જે કોઈ પણ સહાય મેળવવાની હોય છે એ સહાય એમને આપવામાં આવે છે, કે જેમાં એ લોકો મેડિકલ, MBA કે એન્જિનિયરિંગ કે કોઈ પણ એવા કોર્સમાં જવા માંગતા હોય તો એમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પછી છે નમો યોજના, તો નમો યોજનામાં આ શું છે કે બધાને પાણી પહોંચાડવા જેવી યોજના છે. એમાં સૂક્ષ્મ સિંચાઈ, તો જે નમો યોજના છે એ સૂક્ષ્મ સિંચાઈને મહત્વ આપે છે. તો એ લોકોનો આ સિદ્ધાંત છે પરકોટે પાણી ખેતરે પાણી, આ એનો સિદ્ધાંત છે. અને જે તમે સાંભળ્યું હશે કે જે ટપક સિંચાઈ પદ્ધતિ હોય કે ફુવારા સિંચાઈ પદ્ધતિ હોય, તો એના માટે 50 થી 75% સુધીની સબસિડી આપવામાં આવે છે. પછી તો આ સૂર્યશક્તિ કિસાન યોજના છે, કે જેમાં સોલર પેનલ લગાવીને એના ઉત્પાદનને અથવા તો જે વીજળી ઉત્પન્ન થાય છે એને વેચીને એ લોકોનું પ્રોત્સાહન આપવામાં આવે છે. તો એના માટે 60% સબસિડી આપવામાં આવે છે, અને જે 30% છે એ લોનની વ્યવસ્થા કરવામાં આવે છે. તો આ જે બધી જ યોજનાઓ થઈ એ ગુજરાતની યોજનાઓ થઈ છે. તો હવે હું તમને જણાવીશ કે આપણે કેન્દ્રની કંઈ ખાસ એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી. તમારે મોસ્ટ ઓફ જે ગુજરાતની યોજનાઓ હોય છે એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના છે, તો 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવાની એ યોજના છે, અને રૂફટોપ સોલર પેનલને પ્રોત્સાહન આપવાની આ યોજના છે. પછી કયું છે નિવેશક દીદી યોજના, તો નિવેશક દીદી યોજનામાં ગ્રામીણ મહિલાઓને નાણાકીય સાક્ષરતા વધારવી, કારણ કે તમે જાણ્યું હશે કે ગ્રામીણ વિસ્તારમાં વધારે જે મહિલાઓ હોય છે સાક્ષર હોતી નથી, એટલા માટે. પછી યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના, તો આ જે સરકારી કર્મચારીઓને પેન્શન સુરક્ષા આપવામાં આવે છે અને એમને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. પછી પ્રધાનમંત્રી જનધન યોજના, આ પૂછવાની સંભાવના ઓછી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, તો આ પણ હવે પૂછવાની સંભાવના ઓછી છે, કારણ ખૂબ જ ઓછી છે. પછી આ છે ગ્રામીણ માટે છે, આ છે શહેરી માટે. પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, તો આ પણ પૂછવાની સંભાવના વધારે છે નહીં. પછી કિસાન સન્માન નિધિ, આ પણ તમે ખાલી જોઈ લેજો એક વખત. એમાં શું હોય છે, જે દેશના જે જમીનદાર ખેડૂતો હોય છે એમને 6,000ની વાર્ષિક સહાય પૂરી પાડવામાં આવે છે. એ 2,000 2,000 2,000 એમ કરીને 3 હપ્તા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો બસ કેન્દ્રની તો કંઈ ખાસ છે નહીં, બટ તમારે જે ગુજરાતની જે યોજનાઓ છે એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તમે જોઈ લીધું કે આ યોજનાઓ તમારે કરીને જવાની છે, અને આ જે યોજનાઓ છે એના જે આનું પિક્ચર પાડીને હું મારા WhatsApp ચેનલ ઉપર અપલોડ કરી લઈશ, તો તમે જોઈ લેજો. એન્ડ એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એન્ડ જો તમે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જોડાવા માંગો તો જોડાઈ શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નવા વિડીયો નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.